ઊંચી મેળી તે મારા સંતની રે મેં તો માલી છાણી રામ હો રામ ઊંચી મેળી તે મારા સંતની રે મેં તો માલીને જાણી રામ। નરસિંહ મહેતા કહે છે ઊંચી મેળી કે મારા સંતની મેં તો માલી ન જાણી રામ। નરસિંહ મહેતા ભગવાન કૃષ્ણના ભક્ત હતા અને આ પદમાં એને પાછળ રામ શબ્દ વાપર્યો છે। તો અહીં પરમાત્મ રામ તરફ ઈશારો કરવામાં આવેલ છે। કૃષ્ણ પણ એક આત્મ જ છે। ઊંચી મેળી તો આજે આપણો દેહ છે એ 7 માળની મેળી છે, કારણ કે સંતોને કોઈ દિવસ મેળી ન હોય, સંતોને એક ઝૂંપડી જોઈએ અને મેળીમાં જે હોય છે સંત હોતા નથી અને સંત હોય છે તે મેળીમાં હોતા નથી। તો આ 7 માળની જે મેળી છે એને નરસિંહ મહેતા કહે છે પરમાત્મા ઉપર પૂર્ણ ભરોસો રાખીને કે આને જાણીએ ને માણીએ નહીં, માલી એટલે માણીએ નહીં જાણીએ નહીં, કારણ કે મને તો એક તમારા પર વિશ્વાસ છે અને બસ તું હી અખિલ બ્રહ્માંડમાં એક જ તું શ્રી હરિ, સર્વસ્વ મેં તને સોંપી દીધું, તારા સિવાય બીજું કાંઈ નથી। હું કાંઈ જાણું નહીં જ્ઞાન કે ન જાણું કાંઈ જ્ઞાન, બસ સર્વસ્વ તમને સોંપી દીધું વિશ્વાસ વખતે। બસ 7 માળની જે આ મેળી છે, પહેલો માળ છે મૂલાધાર ચક્ર। મૂલાધાર ચક્ર જેને મૂળ આધાર છે, જેમ મેળીને પાયો હોય છે તેમાં આ દેહરૂપી મેળીને મૂળ આધાર છે આ મૂલાધાર ચક્ર, જેની અંદર ધરતી તત્વનો વાસ છે અને 4 પંખડીવાળું એક કમળ છે। ઘણા એને લાલ રંગ પણ કહે છે, ઘણા પીળો રંગ પણ કહે છે, પણ હકીકત તો જે કાંઈ હોય તે પીળો રંગ જ છે મારી બુદ્ધિ અનુસાર। કબીરદાસ મત અનુસાર લાલ રંગ કહેવામાં આવે। તો હવે આ મૂલાધાર જે ચક્ર છે 4 પંખડીવાળું કમળ છે, ધરતી તત્વનું અહીં સ્થાન છે, ગણપતિ અને રિદ્ધિ સિદ્ધિનો વાસ છે, રંગમાં પીળું છે અને કિલિયમ એનો જાપ છે। તો કે આ પહેલા માળને મેં ન જાણ્યો। બીજો માળ છે જેને સ્વાધિષ્ઠાન ચક્ર કહેવામાં આવે છે, જળ કમળ પણ કહેવામાં આવે। ત્યાં 6 પાંખડીનું કમળ છે, રંગમાં સફેદ છે અને બ્રહ્મા અને સાવિત્રીનો વાસ છે અને જળ તત્વનો ત્યાં નિવાસ છે અને ઓમ એનો જાપ છે। પછી ત્રીજું કમળ છે જેને મણિપુર ચક્ર કહેવામાં આવે છે, મણિપુર કમળપુર કહેવામાં આવે છે, જે 8 પાંખડીવાળું છે, રંગમાં એ લાલ છે અને વિષ્ણુ લક્ષ્મીનો વાસ છે, અગ્નિ તત્વનું કેન્દ્ર બિંદુ છે અને હરિયમ એનો જાપ છે। એનાથી ઉપર ચોથું ચક્ર આવે છે આપણા હૃદય સ્થાનમાં। હૃદય સ્થાનમાં 12 પંખડીવાળું કમળ છે, શિવ શક્તિનો ત્યાં વાસ છે, રંગમાં એ લીલું છે અને વાયુ તત્વનો ત્યાં નિવાસ છે અને સોહમ એનો જાપ છે। પછી ગળામાં જેને આપણે વિશુદ્ધાખ્ય ચક્ર કહેવામાં આવે અને કંઠકમલ પણ કહેવામાં આવે।
જ્યાં 16 પંખડીવાળું એક કમળ છે, રંગમાં વાદળી છે અને આકાશ તત્વનો ત્યાં વાસ છે અને સ્ત્રીયમ એનો ચાપ છે, જેની અંદર અષ્ટંગી માતા દુર્ગા ફેરવાલીનો વાસ છે. આને 5 તત્વો કહેવાય છે, ધરતી આકાશ વાયુ નથી. એનાથી ઉપર આજ્ઞા ચક્ર આવેલું છે, છઠ્ઠો માળ. છઠ્ઠા માળની અંદર જે આપણે ચાંદલો કરીએ છીએ, ત્રિકુટ સ્થાન, 2 ભ્રમરની વચ્ચે, ત્યાં 2 પંખડીવાળું કમળ છે. એક બાજુ કાળા રંગનું છે, એક બાજુ સફેદ રંગનું. અહીં સંતોનો પણ એવો મત છે કે દો નૈનન કે પીછે મન કરે ઠકુરાય. તો ઘણા બધા લોકો અહીં મનનો પણ વાસ કહી દે છે. અલગ અલગ બધા સંતોનો મત હોય છે. હવે બગ ભમર 2 નામ લખાય છે. બગલો અને ભમરો બે છે. ભમરો છે કાળો છે, બગલો છે સફેદ છે. તો અહીં બગલાને દિવસ ગણવામાં આવ્યો છે, ભમરાને રાત ગણવામાં આવ્યો. અને વચ્ચે સેન્ટ્રલમાં સુક્ષુણા નાડી છે, જેને આપણે ઈંગડા પિંગડા અને સુક્ષુણા આ 3 ત્રિકુટી પણ કહીએ છીએ, ત્રિવાણી પણ કહીએ છીએ. ત્યાં આજ્ઞા ચક્ર એને આપણે કહેવામાં આવે છે, જ્યાંથી આજ્ઞા મળતી હોય છે. તો ત્યાં ભગવાન ભોલાનાથનું 3જું નેત્ર પણ છે, જેને જ્ઞાન દ્રષ્ટિ કહેવાય. 3જી આંખ, 3જું નેત્ર, 3જી આંખ. એનાથી જ્ઞાન દ્રષ્ટિ જ્યારે થાય, સુક્ષુણાનો દ્વાર ખુલે. અસલમાં સુક્ષુણાનો દ્વાર ખુલે પછી જ ભક્તિ સ્ટાર્ટ થાય, ત્યાં સુધી ભક્તિ થઈ જ જશે. જેમ ભમરાને રાત ગણી, બગલાને દિવસ ગણ્યો, અને વચ્ચે સુક્ષુણા છે ને સંધ્યા. કારણ કે સંધ્યા સમયે દિવસે નથી હોતા, રાતે નથી હોતી. એટલે સુક્ષુણા નાડી એ સંધ્યા. અને સંધ્યા સમયે જ ભક્તિ પણ થાય છે, અને સંધ્યા સમયે સુક્ષુણાનું દ્વાર પણ ખુલ્લું હોય, જેને આપણે ત્રિકાળ સંધ્યા કહીએ. કાળ એટલે સમય. જો કે ત્રિકુટી સુધી તો સમય લાગુ પડે જ છે. દો નૈનન કે પીછે મન કરે ઠકુરાય, દો બગ ભવરા દો નામ લે, કે મન છે, મન જ કાળ. પણ સુક્ષુણામાં જ્યારે પ્રવેશ કરે ત્યાં કાળ નથી રહેતો, ત્યાંથી હટી જાય. પછી આગળ વધતા સુક્ષુણાનું દ્વાર ખુલ્યું, ત્યાંથી ભક્તિ સ્ટાર્ટ થઈ, જ્ઞાન દ્રષ્ટિ થઈ. સુક્ષુણાનો કનેક્શન સીધું બ્રહ્મરંધ્ર 10મા દ્વાર સાથે છે, જેને સહસ્ત્રાર ચક્ર કહેવામાં આવે. સહસ્ત્રાર ચક્રનો અર્થ છે 1000 પંખડીવાળું એક કમળ છે. તો સુક્ષુણાના માર્ગે આ સુરતા ઉપર ચડે છે. સુક્ષુણાથી આગળ જતા બંકનાળ આવે છે, અને બંકનાળથી પછી બ્રહ્મરંધ્ર, જેને બ્રહ્મ એ જ આત્મ સ્વરૂપ છે. તો આત્માનું સ્વરૂપ કેવું છે? પ્રકાશ. રંધ્ર એટલે વલકાણું. અહીં એક શ્વાસોશ્વાસની ક્રિયામાં લાઈન પણ છે, સોમ શબ્દ, જેને અજપ્પા કહેવાય છે. બહારથી અંદર આવે છે, એમાં સો નામની ધ્વનિ થાય છે. અંદરથી બહાર જાય છે, એમાં હમ નામની ધ્વનિ થાય છે. આ સોહમ શબ્દ છે. સો એ પરમાત્મા છે ને હું આત્મા. સો હમ, જે તું છો તે જ હું છું. એટલે અહીં नरसिंह मेहता है बस तू ही જ करना है, હું પતી ગયું. જબ મેં था तब हरी नहीं, अब हरी है मैं ना है, मिट गया अंधेरा दीपक देखिए मैं. તો અહીં નરસિંહ મહેતા સંપૂર્ણપણે ભગવાનને શરણાગત થઈ જાય છે. એટલે અહીં ભક્ત કહેતા નારી થાય, વાન કહેતા પુરુષ થાય, પણ ભગવાનને લોકો પરમાત્મા તરફનો ઈશારો કરી દેતા હોય છે. તો હવે જ્યારે બ્રહ્મરંધ્ર 10મા દ્વારને ખોલી નાખે છે સુરતા, પણ સાચા દેહધારી સદગુરુ મળ્યા હોય તો જ આ લાઈને આપણે જઈ શકીએ છીએ. બાકી આમાં વાતું એ કાંઈ વડા ન થાય. વાતું તો આખી દુનિયા કરે, વાતું કાંઈ ન થાય. રસ્તે હાલવું પડે, આચરણમાં મૂકવું પડે, તો જ થાય. બ્રહ્મરંધ્ર 10મો દ્વાર ખુલી જાય, આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી પોતાના સ્વરૂપને સોહમ શબ્દ સોહમ આત્મ સ્વરૂપ બની જાય. આત્માને ઘણીવાર આપણે નિજ નામ કહેતા હોય, નિજ જે આત્મા છે, નામ એનું સોહમ શબ્દ એનું નામ છે. આ જપ્પા જાપના દ્વારે સોહમની દોરી પકડી અને 10મા દ્વારમાં બ્રહ્મરંધ્ર સુધી આવ્યા. અહીં કબીરદાસનો પણ મંચ છે, સોહમ દોર સે હંસા ચલાય, સોહમ શબ્દ હમ જગ में लाए, सार शब्द हरि को पूछे.
આવી રીતના સોહમની સીડી પકડી અથવા તો સોહમની દોરી પકડી બ્રહ્મરંધ્ર સુધી જઈ 10મા દ્વારને બ્રહ્મ સ્વરૂપી આત્મ જ્યોતના પ્રકાશના દર્શન કરી. જો કે એ કોઈ જ્યોત નથી, કોઈ પ્રકાશ છે, પણ કોઈ દીવા જેવી જ્યોત ન સમજી લેતા. પછી રંધ્ર એટલે હોલ કાણું, ત્યાંથી આ સુરતા બહાર નીકળે અને દેહથી વિદેહ થાય. હવે કઈ સુરતા બહાર નીકળે છે? જ્યારે સોહમ શબ્દ આત્મ સ્વરૂપ થઈ ગયો પછી આત્માની જે સુરતા છે, ચિત્ત ધ્યાન કે સુરતા જે કહેવું, તે દેહથી વિદેહ પરમાત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે. પરમાત્મ સ્વરૂપને હું ઘણી જગ્યાએ અનંત પ્રકાશ કહું છું. તો અહીં સચ્ચિત આનંદ પણ કહેવાય છે. સત એ જ આત્મા છે, ચિત્ત પ્લસ આનંદ. તો આનંદ એ પરમાત્મા છે અને સત એ આત્માની વચ્ચે ચિત્ત આવે છે. સત ચિત્ત ને આનંદ વચમાં ચિત્ત છે. તો અહીં સતરૂપી આત્માની જે ચિત્તરૂપી સુરતા છે, જે ધ્યાન છે, તે આનંદ સ્વરૂપી પરમાત્માને પકડે. કારણ કે સંતોનો મત છે ને કે પરમાત્મા દેહથી વિદેહ છે, દેહમાં આત્મા. અહીં મીઠા ભગત પણ એક વાણીમાં કહે છે કે ગગન મંડળની ગોકમાં નર સૂતો નિરાધાર, 3 પુરુષોની સેવા કરે રામ કબીર રણુકાર. તો અહીં આત્મરામ પણ રામ એટલે આત્મરામની સુરતા પણ એ નર સૂતો નિરાધાર, ધરતી અને આસમાનની વચ્ચે પોલાણવાળી જગ્યામાં, ખાલી જગ્યામાં નિરાધાર છે, જેને કોઈનો આધાર નથી, એ જ પરમાત્મા. તો એ પરમાત્માનું ધ્યાન ધરે છે. કોણ? આત્મરામની સુરતા. પછી કબીર રામની સુરતા, કબીર રૂપી આત્મરામની સુરતા. અને રણુકાર એ સોહમ નામની સુરતા. સોહમ શબ્દ પણ કહેવાય છે, સોહમને સુરતા પણ કહેવામાં આવે છે. એ દેહથી વિદેહ જે છે એ પરમાત્મા, તેનું આ 3 ધ્યાન ધરે છે. તો આ 7 માળની જે મેળી છે તેને કહે છે કે મેં માલીએ નહીં, જાણી નહીં, મતલબ માણી નહીં, જાણીએ નહીં. અને મારાને કાંઈ જાણવાની જરૂર નથી, મેં બધું તમને સોંપી દીધું. હવે કહે છે અમને તે તેડા સિદ્ધ મોકલ્યા રે, અમને તે તેડા સિદ્ધ મોકલ્યા રે, કે મારો પિંડ છે કાચો રામ, હો મારો પિંડ છે કાચો રામ, મૂંઘા તે મૂલની મારી ચૂંદડી, મેં તો ઓઢી ન માલી રામ. અમને તે તેડા સિદ્ધ મોકલ્યા. પરમાત્મા જ્યારે કોઈ પણ ભક્ત ઉપર પ્રસન્ન થઈ જાય છે ત્યારે તેને પોતાની તરફ ખેંચે છે. સુરતા જ્યારે નિર્મળ બની જાય છે, ચિત્ત જ્યારે નિર્મળ બની જાય છે, ત્યારે આત્મા પરમાત્મા તેને સ્વયં પોતાની તરફ ખેંચે છે. જેમ લો ચુંબક લોઢાને ખેંચે છે, તેમ પણ લો ચુંબકની નજીક લોઢું જાય તો જે આ લોઢા રૂપી સુરતા અહીં ઘણો એને પરમાત્મા કે આત્મ રૂપી લો ચુંબક ખેંચી લે છે. પણ એ નિર્મળ બને ત્યારે, જેમ લોઢાની ઉપર કોઈ ધૂળ ચોંટી ગઈ હોય ત્યારે લો ચુંબક ખેંચે નહીં, એમાં સુરતાની ઉપર વિષય વાસ્તવની જે ધૂળ ચોંટી ગઈ છે સાફ થાય તો નિર્મળ સુરતા ચિત્ત બને તો તેને પરમાત્મા ઉઠાવી લે. તો હવે અહીં કહેવાનો જે અર્થ છે કે અમને તે તેડા સિદ્ધ મોકલ્યા. મારો પિંડ છે કાચો રામ. પિંડ કહેતા દેહ, મારો જે કાચો દેહ છે, તો તમે આ સુરતાને તેડા મોકલા આત્મ પરમાત્મ દ્વારા કે ભાઈ આપણી અંદર એને સમાવી લ્યો. ભાઈ તો મારો પિંડ છે કાચો રામ, મોંઘા તે મૂલની મારી ચૂંદડી, મેં તો માલીને જાણી રામ. ધરતી આકાશ વાયુ અગ્નિ 5 તત્વોની બનેલી જે ચૂંદડી છે, પંચરંગી જે ચૂંદડી છે, જેમ આપણે 5 તત્વના રંગ તો કહી ગયા, 5 રંગની ચૂંદડી છે. એ ચૂંદડી મેં બરાબર મારી દેહરૂપી ચૂંદડીને સુરતા કહે છે. હજી મેં ઓઢીએ નથી બરાબર ને એને માલીએ નથી, જાણીએ નથી. હવે કહે છે અડધા પહેર્યા અડધા પાથર્યા, અડધા ઉપર ઓઢાળ્યા, ચારે છેડે ચારે જણા તોય દૂરી ડગમગ થાય. હવે અડધા પહેર્યા, અહીં ધરતી આકાશ વાયુ જળ અગ્નિ 5 તત્વનું આ કપડું પહેર્યું, અડધા એની પર પાથર્યું.
નીચે એની પાયત્રા, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ પાયત્રા, અને અડધા ઉપર ઓઢાડ્યા સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકારણ કેવલ 5 શરીર. તો મિત્રો અહીં હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ પરંપરા અનુસાર જ્યારે કોઈ પણ શરીરમાંથી આત્મા અલગ થઈ જાય છે તેની અંતિમ ક્રિયા કરવા માટે આપણે એના માટે કફન લઈ આવતા, જેને ખાપણ કહેવામાં આવે. તો એના 3 ટુકડા કરવામાં આવે. એક ટુકડો પહેરાવવામાં આવે છે, એક ટુકડો નીચે પાથરવામાં આવે છે, અને એક ટુકડો ઉપર ઓઢાડવામાં આવે. એટલે 3 ભાગ કર્યા. એવી રીતના આ 5 તત્વ પહેરાવવામાં આવ્યા. તો 5 તત્વ જે પહેરાવવામાં આવ્યા છે એની ઉપર છે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, આ 5 પાથરા છે એની ઉપર, અને 5 ઉપર ઓઢાડ્યા સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકારણ કેવલ 5 શરીર, અને 6થું શરીર છે એ સ્વયં આત્મા. તો હવે કહે છે કે ચારે છેડે ચારે જણા તોય દોરે ડગમગ થાય. મતલબ સુરતા જે છે જ્યાં સુધી 5મું કેવલ શરીર શૂન્ય શરીરમાં જો ફસાઈ ગયું, શૂન્યથી પાર જવું પડે, તો 5મું શરીર જેમ ચારે છેડે 4 કાંધિયા હોય છે અને આગળ 5મો ધોણીવાળો હોય છે, જેમાં આપણે ધોવાડો થતો જતો હોય છે આગળ ચાલતા હોય, તો એ ધોણી દોરીથી બાંધી હોય છે, ડગમગ ડગમગ થતી હોય છે. એવી રીતે 5મું જે શરીર છે થોડ સૂક્ષ્મ કારણ મહાકારણને કેવલ 5મું શરીર એ જ વાસ્તવમાં એને જ શૂન્ય પણ શરીર કહે છે, મન શરીર પણ કહેવામાં આવે છે. તો એ છતાં પણ જો ડગમગ થતું હોય તો ફરીને એ પાછો જન્મ મરણના ચક્રમાં આવે. એટલે આ સુરતા એમાં ફસાણી છે. એટલે સુરતા સંકલ્પ વિકલ્પ થતું હોય, ડગમગ ડગમગ થતું હોય છે, છતાં એટલા માટે જીવન મરણના ચક્રમાં ફરી પાછો આવે છે. આનો અર્થ તો આ જ છે. તો પછી કહે છે કે નથી તરાપો, નથી તુંબડા, નથી ઉતરિયાનો આરો રામ, નરસિંહ મહેતાના સ્વામી સામળિયા પ્રભુ, તમે અમને તારો તો અમે તરીએ, તમે ઉતારો અમને ભવ પાર. તો આ મિત્રો આપણું જે જીવન છે, જેમ સમુદ્રમાં આપણે તરવા જતા હોય તો ત્રાપો કોને કહેવાય? આમાં એમ કહે છે કે નથી તરાપો, નથી તુંબડા. સમુદ્રમાં કે નદીમાં તરાપો કોને કહેવાય? 4-5 વાસ, 25-30 વાસને આપણે ભેગા કરી અને સિંદરીથી બાંધીએ કે દોરીથી બાંધી દઈએ એટલે વાસ તરે, એટલે એને એક પ્રકારનો ત્રાપો કહેવામાં આવે. તો આ તરાપોય નથી તુંબડાય. તુંબડું જે હોય એ ડૂબે નહીં તરવા માટે. તો નથી તરાપો, નથી તુંબડા, નથી ઉતરિયાનો કોઈ આરો. તો જેમાં સમુદ્ર છે એમાં તો બેટ પણ આવે, આરો એટલે બેટ પણ આવે કે જે આપણે ઉતરી શકીએ. પણ આ જીવન જે છે, આ સંસાર સાગર જે છે, એની અંદર તો કે ઉતરવાનો આરો નથી. જીવન તો સતત ચાલુ જ છે. સૂતા હોય તો આપણે પ્રાણવાયુ ચાલુ હોય છે. છણે છણે આપણું જીવન તો ઓછું થતું જ જાય, નષ્ટ થતું જ જાય. તો આમાં તો કે ઉતરેનો આરો નથી કે ચાલુ જીવનમાં આપણે કે વિસામો લઈ એવું તો ક્યાંય છે જ નહીં. તો આમાં નથી તરાપો કે નથી તુંબડા, નથી કોઈ ઉતરિયાનો આરો. પ્રભુ માથે છોડી દીધું. નરસિંહ મહેતાના સ્વામી સામળિયા પ્રભુ, તમે પાર ઉતારો. એટલે પ્રભુ માથે મૂકી દીધું કે તમે જે કરો, તારો તોય ભલે, ડૂબાડો તોય ભલે, તમે જ મારા તારણહાર, તું હિ. બસ આ મિત્રો સંપૂર્ણ વિશ્વાસ છે. જેને નક્કી કરી લીધું હું કાંઈ છું નહીં, તું જ છો, તારા સિવાય કાંઈ નથી, હું કાંઈ છું જ નહીં, આવો અહંકાર જ્યારે તૂટી જાય તો જ મિત્રો ભક્તિ સંભવ છે. જ્યાં સુધી હું કાંઈ છું, હું જ્ઞાની છું તો જ્ઞાનનો અહંકાર, હું ધ્યાની છું તો ધ્યાનનો અહંકાર, હું તપેશ્વરી છું તો તપેશ્વરીનો અહંકાર, હું ભગત છું તો ભગતનો અહંકાર. એટલે મિત્રો કોઈ પણ જગ્યાએ જો અહંકાર આવી જાય તો જ્ઞાન નષ્ટ થઈ જાય. ગમે તેટલું તમારી પાસે જ્ઞાન હોય, પણ એ જ્ઞાનનો જો અભિમાન આવ્યું તો એ જ્ઞાન ઝેર થઈ ગયું માની લો. જો એ જ્ઞાનને તમે પચાવતા શીખા, જાણ્યા તો અમૃત સમાન છે. જ્ઞાનનો અહંકાર આવી જતો હોય છે. હું કાંઈ છું એવું કોઈ દિવસ મિત્રો ન કરે. આઈ એમ સમથિંગ ઈગો, હું કંઈક છું, એને જ અહંકાર અભિમાન. અને અહંકાર અભિમાન જ આપણા અધિપતનનું કારણ બને.
અહંકાર કોઈ દિવસ ન કરે. જે કાંઈ આવડતું હોય કાલાવાલા કહી ભાઈ અમે કાલાવાલા કરીએ, અમને કાંઈ આવડતું નથી. આ મિત્રો સાચા ભક્તની નિશાની. હું કાંઈક છું એવું કોઈ બી સિદ્ધ કરવાનો પ્રયત્ન નહીં કરે, કોઈને ઉતારી પાડવાનો પણ પ્રયત્ન નહીં કરે, વાદ વિવાદ પણ નહીં કરે, તર્ક વિતર્ક પણ નહીં કરે. સવાદાસ બાપુના મત અનુસાર કે નામ જડિયાનું પારખું મટી ગયું, વાદ વિવાદ જે નામ પ્રાપ્ત થઈ ગયું છે મળી ગયું છે એને વાદ વિવાદ મટી જાય. જેને વાદ વિવાદ છે નામ મળ્યું જ નથી આ નોટ કરી લેજો. એ ટાટિયા ખેંચાનો ધંધા કરી એકાબીજાને પાડીને એમને મરી જાય. શું આવ્યું આવ્યો ખરો તે જાણો ને મન ખાધે એનો મરમ ફેર લોટને કારણે કોટી બાંધા કરે. બસ આ તો અડધો કિલો લોટ ખાવા હાટું કોટી કરોડો કર્મ બાંધીને જાય છે, વિશેષમાં બીજું કાંઈ નહીં. તો એક જ હિસાબ રાખજો આજથી. દરેકને હું તો કહું છું કે ભાઈ વાદ વિવાદ છોડજો, તર્ક વિતર્ક છોડજો. સાચા સદગુરુ જો મળી ગયા હોય તો ભક્તિ ભજન કરી અને આ મૃત્યુલોકમાંથી નીકળી જાય. કારણ કે અહીંયા કાંઈ નથી, અહીંયા કોઈનું કોઈ નથી. માતા પિતા શુદ્ધ ધારા આ બધા શરીરના સગા છે, એની સાથે રહેવાનું છે, છોડવાનું નથી. કારણ કે જે કોઈ વ્યક્તિ અહીંયા આવે છે અને એ મોહ માયામાં ફસાય છે, મોહ પાસના બંધનમાં બંધાઈ જાય છે અને આપણે આને જીવન સમજીને બેસી જાય છે અને જીવનનું મુખ્ય જે લક્ષ્ય છે એને આપણે જાણી શકતા. આવ્યો ખરો તે જાણ્યો નહીં મન ખાધે એનો મરમ શેર લોટને કારણે કોટીક બાંધ્યા કરે. તો આપણે આવ્યા છીએ તો મન ખાધે એનો મરમ, આનો અર્થ શું છે, મને મળ્યો છે શું કામે, મારે કરવું શું છે અને હું શું કરી રહ્યો છું, આમાં આપણે ફસાય રહી જાય. કારણ કે અંતકાળે આપણું કોઈ નથી, કોના છોરું, કોના વાસરું, કોના માને બાપ, અંતકાળે જીવને જવું એકલું, સાથે પુણ્ય થાય. સત્કર્મો કરશો તો એ સાથે આવશે, પાપ કર્મો કરો એ સાથે. પણ સત્કર્મ અને અસત્કર્મથી બેથી ઉપર ઉઠી જાઓ, અકર્તાના ભાવમાં આવી જાય, કર્મ બંધન નથી લાગુ થતું. નકર અહીં તો મિત્રો આ પૃથ્વી માથે તો દરેક સ્વાર્થના સગા છે. પછી ગુરુ હોય તો ભલે, શિષ્ય હોય તો ભલે, મોટો કલાકાર હોય તો ભલે, XYZ કોઈ પણ હોય, બધા સગાના સ્વાર્થના સગા છે. વાણી છે ને જેઠરામ બાપાની કોકની છે, મને યાદ નથી કે એ ગોદર ભગતની કોકની છે. હેતુ રે વિનાના ના હોય હે જગમાં, હેતુ રે વિનાના ના હોય. હેતુ એટલે મતલબ સ્વાર્થ, હેત એટલે પ્રેમ, મતલબ વગર તમને કોઈ પ્રેમ કરતું નથી. કારણ કે દરેકને મિત્રો અત્યારે તમારી પાસે કાંઈક હોય ત્યાં સુધી તમારા સગા છે, પછી તમને કોઈ ઓળખતું નથી. બસ શું કહે છે, પાટલે બેસાડી જેનું પૂજન કરતા ભાઈ. માતા પિતાની પાટલી બેસાડીને પૂજા કરતા હોય છોકરા, બરાબર. પાટલે બેસાડી એ જેનું પૂજન કરતા ભાઈ, દેહ રે વિનાનો આત્મ આવે, તગડી મુખે કહીને પ્રેત, હેતુ રે વિનાના ના હોય. જે મા બાપની કે ગુરુની જેની આપણે સેવા કરતા હોય પાટલે બેહાડી, બરાબર, એનો દેહનો અંત થઈ જાય, આત્મા શરીરમાંથી છૂટી જાય, પછી આપણે એના દેહના અંતિમ ક્રિયા કરીને સળગાવી નાખતા હોય. પણ દેહ વગરનો જો આત્મા આવે એનો તો તગડી મૂકે કહીને પ્રેત પ્રેત, ભૂત ભૂત ભૂત, ભગાડો ભગાડો, દાખલા બેહાડ દે, ભુવાન દાખલા બેહાડ દે. ભૂત આવ્યું કા પેલા શરીરને ઓળખાણ હતું, મતલબ હતો, હેતુ તો એમ જ છે. નથી હું એક ભજન જેવું જ એક ફિલ્મી ગીત છે સાંભળ્યું છે મેં અને ખૂબ સારી સમજણ છે એની અંદર. કહે છે સ્વાર્થ એટલે શું, મતલબ એટલે શું. એકાબીજા સાથે સ્વાર્થ જ છે, મતલબ જ છે, વિશ્વમાં કાંઈ નહીં. સાચો સગો એક પરમાત્મા જ છે આપણો. અને પુત્ર માટે સાચી સગી જોઈને હોય તો એ જનકા માતા છે. માતા જેવો કોઈ પ્રેમ ન કરી શકે બાળક. પણ અત્યારે કળિયુગમાં પણ ઘણા બધા ક્યાંક ક્યાંક જવા લે માતા પણ પોતાનું માતૃત્વ ભૂલી જતી હોય છે. અને એક પરમાત્મા બે સગા સાથે છે, બાકી બધા સ્વાર્થના સગા છે. એટલે એક વાણી મને ખૂબ પ્રિય છે અને હું બોલું છું. પૈસે કી પહેચાન્યા इंसान की कीमत कोई नहीं, बच के निकल जा इस बस्ती में, करता मोहब्बत कोई. આ બસ્તીમાં, સંસાર રૂપી બસ્તીમાં પૈસાની જ ઓળખાણ છે, બાકી માણસની કોઈ કિંમત નથી. મરી જાય એટલે 10-12 દિવસ ભજન કીર્તન કરીને ભૂલી જતા હોય છે. પછી કહે છે
सबको तेरी जेब से नाता, तेरी जरूरत कोई नहीं. ગુરુ હોય ને તો શિષ્યની જેબ ખીચાય જ મતલબ છે, અને શિષ્ય હોય તો ગુરુ પાસે કંઈક મેળવી લઉં, મંત્ર તંત્ર જાણે હું રાધે બની જાઉં. જાજા ભાગે જે લાખોની સંખ્યામાં ચેલિયું ચેલા મૂંડે છે ને ઓનલી ફોર ધંધો છે મિત્રો. માતા ગંગા સતી કહે છે કે પાત્ર જોઈને પીરસવું પાનભાઈ, કુપાત્ર આગળ નો વસ્તુ આવી નો પીરસવું. તો અત્યારના યુગની અંદર ગુરુ લાખોની સંખ્યામાં ચેલા મૂંડે છે. પાત્ર હોય તો ભલે, કુપાત્ર હોય તો ભલે, પીરસવા જ મીંડા, મૂંડવા જ મીંડા, મૂંડવા જ મીંડા. તો આનો અર્થ શું થયો છે? ધંધો ધર્મના નામે ભક્તિ નો કહેવાય. આગળના સંતો પૂર્ણ પાત્ર બનાવતા પછી પીરસતા. એટલા માટે માતા ગંગા સતીએ એક જ પાનભાઈ શિષ્ય બનાવ્યા. ભોજા ભગતે વાલમરામ, જલારામને, બીજા એક બે છે, 3-4 ને જ બનાવ્યા. સવાદાર બાપુ પીપળી વાળાએ, જબુ માતા પાટડી વાળા અને બળદેવ બાપાને કન્યા કોઈ 3 વ્યક્તિને શિષ્ય બનાવ્યા. અને લાખો કરોડોની સંખ્યામાં જે મિત્રો શિષ્ય બનાવી ગયા ને એનાથી એકે ટેરાથી આગળના ઇતિહાસ જાણી લેજો. હું નામ લીધા વગર કહું છું, અમુક સંત લાખોની ઉપર શિષ્ય મૂંડીને ગયા છે, એકે ટેરા નથી. અરે દેવાયત પંડિતના 750 શિષ્ય હતા, એકે ટેરા હતા. હાલો ઓલો ઠાંગોન વનવીર 4 નીકળ્યા, એ ટેરા તો નહોતા જ. તો જેને લાખોની સંખ્યામાં ચેલા ચેલીઓ મીંડા છે એનાથી એકેય પાર નથી પડ્યા, કારણ કે એને ધંધો ચલાવ્યો ધર્મના નામે. બાકી હું કહું છું ઘણી વાર કે સાધુ ભૂખા ભાવકા, ધન કા ભૂખા નહીં, ધન કા ભૂખા જો ફીરે સો તો સાધુ નહીં. સાધુ માત્ર તમારા ભાવનો ભૂખ્યો હોય, પ્રેમનો ભૂખ્યો હોય, તમારા ધન દોલત સાથેનો મતલબ જ નથી. આ નોટ કરજો, માગે ભાંડ પવાયો સાધુ કોઈ દી માગે. સાધુ લાંબો હાથ જ ન કરે, અને લાંબો હાથ કરી સંત જ નહીં. આ પકડી રાખજો મારી વાતને. બાકી અત્યારે જાજા ભાગે ધર્મના નામે ધંધા જ છે, વિશેષમાં બીજું કાંઈ નહીં. ખબર કોઈને કાંઈ નથી એમાં ક્યાં જાય છે. ગુરુ કટડિયા ભેટ છેલા એક અવાજ મારે તો ઓલા ઘેટા ભેટ એટલે ઘેટા લાઈન લાગી જાય ઓલા કટડિયા પાસે. એમ ક્યાં જાય છે કોઈને ખબર નથી. બસ પકડી લીધું, કુર્તા પકડીને મીંડા દોડવા, સાચા ખોટાની ખબર જ નથી. મતલબ ઘણા વાણીમાં બોલું છું, ભાઈ માનો મત જાનો. સીધા કોઈ પકડ્યા કુર્તા પકડીને દોડવા ન મળે ને, જાણો પેલા, પછી આ જીવનનો સોદો છે. ગુરુના હવાલે પછી કરો. પાણી પીવા શાંતિ કેમ પૂરું કરો. કોઈ 2 મધુર વાણી કરી, મીઠી વાણી કરી, 52 અક્ષર બુદ્ધિ વિલાસા, બુદ્ધિની કથણી બકણી કરીને તમને ફસાવી લીધા. 52 અક્ષરી ઝાડ છે. 52 અક્ષરી શબ્દોની ઝાડ પાથરી મુક્તિ મોક્ષના દાણા નાખી અને ફોડાવાળા ફસાવી લીધા. પર મહિને 6 મહિને ધન એનું હળતર જલસા કરે, કાંઈ ન હોય, રખડતો પકડતો હોય મારી જેમ. પણ 50 લાખની ગાડી આવી જાય, કરોડોના બેંક બેલેન્સ થઈ જાય, કરોડોના બંગલા થઈ જાય, કરોડોના આશ્રમો પણ થઈ જાય. ક્યાંથી થયું? આ ચેલીઓ ચેલાના પૈસા ઉપર. એ ક્યાં મજૂરીએ જતો નથી, ક્યાં દાડીએ જતો, આવ્યું બધું ક્યાંથી? અચાનક. એટલે આ બધા ધંધા છે. આવાથી સાવધાન રહેજો. તો નરસિંહ મહેતાની જય, સત્ય સનાતન ધર્મની જય.